ભારત અભિયાન અંતર્ગત આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહીવટીતંત્રના માર્ગદર્શનમાં કેશોદ નગરપાલિકા દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળાના કેશોદ ખાતે શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ તેમજ નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અંગે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર MM વાઘેલા, પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણીના માર્ગદર્શનમાં મિશન સાથે જોડાયા હતા। નગરપાલિકાના VR તેમજ ભરતભાઈ વણપરિયા, જયદેવભાઈ ગઢવી, કારાભાઈ ઓડેદરા, વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ દ્વારા શાળાના પટાંગણમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। શાળામાં વૃક્ષારોપણ તેમજ રમતગમત, પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિઓ જિલ્લા તેમજ નાયબ નિયામક CP પવારના માર્ગદર્શનમાં આચાર્ય BS ભાવસાર, MD દાહેમા તેમજ ડોક્ટર અમીર સિવા તેમજ SS મુસા તેમજ ગિરીશભાઈ બગિયા તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી AK રાઠોડ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રશંસનીય રીતે થઈ રહી છે। ત્યારે નગરપાલિકા કેશોદ દ્વારા સ્વચ્છ સંરક્ષણ 2024ના નિર્મળ ગુજરાતના 2.0 ની શહેરી વિસ્તારની પ્રવૃત્તિઓ માટે શાળાના વ્યાયામ શિક્ષક અને આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીર સિવા અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ તકે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરી વિસ્તારમાં રાત્રિ સફાઈ તેમજ ફોગિંગ મશીન જેવી જુદા જુદા વિસ્તારમાં વિશેષ સફાઈ ચાલી રહી છે। ત્યારે આ મશીનમાં જોડાઈને સ્વચ્છતા માટે સહયોગી અને સહભાગી થવા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વિવિધ શાળા તેમજ કોલેજો તેમજ અન્ય સંસ્થાઓ તેમજ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે। કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, ડોક્ટર હમીર સિવાળા, આદર્શ નિવાસી શાળા કેશોદ અને નગરપાલિકા કેશોદ દ્વારા 2024 સ્વચ્છતા અભિયાન અંતર્ગત મારી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઈ છે। આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનની અંદર સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શનમાં કેશોદ ખાતે પણ સ્વચ્છતાનું એક ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે। નગરપાલિકા દ્વારા આ કેશોદ શહેરની અંદર રાત્રિ સફાઈનું એક નવી ઝુંબેશ ચાલી રહી છે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જે સમગ્ર દેશમાં આ સ્વચ્છતા હી સેવાની જે ઝુંબેશ ચાલનાર છે તેમાં કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા પ્રોગ્રામો દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સફાઈની ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારની અંદર શેરીઓમાં, ગલીઓમાં આ સ્વચ્છતા માટેના કાર્યક્રમોનું આયોજન થાય છે અને કર્મચારીઓ, અધિકારી, પદાધિકારીઓ દ્વારા તેની અંદર સ્વચ્છતાની ઝુંબેશમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે હું કેશોદની જનતાને ખાસ અપીલ કરું છું કે આપણે શેરી, ગલીઓ, હોસ્પિટલ વિસ્તાર, જાહેર સ્થળો અને શાળા કોલેજોની અંદર સૌ લોકો જોડાય અને આ સ્વચ્છતાના અભિયાનને આપણે આગળ વધારીએ, કેશોદને સ્વચ્છ કેશોદ બનાવીએ, તંદુરસ્ત કેશોદ બનાવીએ અને ગુજરાતની અંદર કેશોદને એક નમૂનારૂપ આપણી સ્વચ્છતા અભિયાનની અંદર આગળ આવે એવી આપણે એક ઝુંબેશ ચલાવીએ। આ ઝુંબેશમાં ભાગ લેનાર સૌને હું અભિનંદન પાઠવું છું અને સૌ લોકોને હું અપીલ કરું છું કે આ સ્વચ્છતા અભિયાનની અંદર નગરપાલિકાને આપણે સાથ સહકાર આપી અને આ ઝુંબેશને આગળ વધારીએ।